મારું નામ મૌલિક રસિકભાઈ આડેસરા. જતીનભાઈ મારો ભાઈ હતો. એનું જે એ લોકોએ જે છરી મારી ખુલ્લેઆમ મારેલી છે, સીસીટીવી છે એના. અને સરકારને આપણે પીપીએસ સ્પેશિયલ મને પીપી મળે, ગુડ સીટનો એના ઉપર ગુનો દાખલ થાય એવી અમારી માંગ છે. ગુડ સીટનો ગુનો દાખલ થાય એવી અમારી માંગ છે. અને અમને ન્યાય મળે પૂરેપૂરો અને ઝડપથી ન્યાય મળે. અને બીજી વખત આવું કૃત્ય મોરબીની અંદર કોઈને પણ કરવું હોય તો વિચાર કરવો પડે 10 વખત. અને બીજો પ્રશ્ન એ છે કે ખુલ્લામ ખાલી એટલું કહેવાથી કે ભાઈ સાઈડ કેમ નથી દેતો, એનો વાંક હતો કે એ સાઈડ નતો દેતો. ખાલી એટલું કીધું ભાઈ કેમ સાઈડ નથી દેતો એમ. એટલી વારમાં એ ઉતારીને 3 વખત છરી મારી દે ખુલ્લાની અંદર. એટલે શું સમજવાનું મોરબીની જનતાને અને પોલીસ વાળા સલામતી શું પબ્લિક ની, અમારી સલામતી શું, પાછળથી અમારી ઉપર કઈ નહીં થાય એની સલામતી શું, એના માટે અમને પોલીસ પ્રોટેક્શન મળશે કે નહીં મળે એ વિશે અમને કઈ જાણ જ નથી. પેલી વસ્તુ તો એ છે વરઘડો કાઢીને મારે કઈ જોવું નથી. વરઘડો કાઢીને મારે કઈ એને હોવાનો નથી અને મારે કઈ એની જાનમાં નથી જવાનું. મારે મારા ભાઈને ન્યાય મળે ઈ જોવું છે. મારે વરઘડો નથી જોવો. ચેતનાબેન પારેખ, મારા ભાઈને ન્યાય મળવો જોઈએ. ખુલ્લે આમ જો એટલી વ્યક્તિ એવડા નાની છોકરી ઉંમરના છોકરાઓ જે સગીર કહેવામાં પોલીસ સગીર કહીને મોઢું નથી બતાવતા ત્યારે એને સગીર નડે છે પોલીસ વાળાને. અને જો સગીર આવીને ખુલ્લે આમ હથિયાર લઈને ફરતા હોય ત્યારે એ સગીર નથી હોતા. તો ખુલ્લે આમ હત્યા કરે છે ત્યારે સગીર કેમ નથી? તો સગીર હત્યા કરી શકે? મારા ભાઈને જો ન્યાય નહીં મળે ને તો અમે પોલીસ વાળાને બધા પોલીસ સ્ટેશન ને તાળા મરાવી દેવાના છીએ. એના વિશે અમારા ભાઈને દિવ્ય આત્માને શાંતિ મળે ને અમારા ભાઈને ન્યાય મળે. અને જે ખોટું બોલ્યા છે, જે સગીર છે એ હકીકતમાં સગીર નથી. કારણ કે મેં મારી નજર સામે જોયું, ઓછામાં ઓછી 23 થી 22 વર્ષની ઉંમરના છોકરાઓ હતા. મેં મારી નજર સામે જોયું છે. એ 22 થી 23 વર્ષના છોકરા જો આવી રીતે ખોટું બોલીને સગીર જાહેર કરવામાં આવે છે તો અત્યારે લઈને શું સગીર ફરે છે? મારા ભાઈ જેવી રીતે મર્યો છે ને જેવી રીતે માર્યો છે ને એવી રીતે ફાંસીની સજા જયારે મળશે ને ત્યારે અમને શાંતિ થશે ને મારા ભાઈના આત્માને શાંતિ થશે ને ત્યારે અમારા પરિવારને ન્યાય મળશે. 11 મહિનાની જે જતીનભાઈ સોનીની દીકરી છે એના પપ્પાને ત્યારે ન્યાય મળશે. કારણ કે એના બાપને હજી એને જોયો નથી. ત્યારે ઓળખશે ઈ. સ્પેશિયલ વકીલની મત વકીલ હારા જોઈ આ કેસ લડવો જોઈએ. અને જો જાહેરમાં